એ કે તો હું મારા મામાના દીકરા સુરેશને બોલાવું. એ ખુલ્યું તો અંદરથી iPhone 13+ મોબાઈલનું બોક્સ. રેલવેમાં હમણાં એક જણાનું ઇન્ટરવ્યૂ હતું રેલવેમાં, એટલે એને ઇન્ટરવ્યૂ લેવાવાળાએ પૂછ્યું એ ભાઈને, એ કે માની લ્યો કે એક જ ટ્રેક ઉપર 2 ટ્રેન ભેગી થઈ જાય તો તમે શું નિર્ણય લ્યો? એટલે ઓલા કીધું ભાઈ હું એને જે અમારી જે સિસ્ટમ હોય લાઇટ સિગ્નલ એ બતાવું અને એકાદી ટ્રેનને રોકાવું. કે માની લો કે સિગ્નલ બંધ છે તો તમે શું કરો? એ કે તો લાલ કપડું રાખીને એક ટ્રેનને રોકાવાનો પ્રયત્ન કરું. એ કે માનો કે ઈએ નથી, ઝંડી લાલ નથી, તો એ કે તો મેં કાંઈક લાલ કલરનો શર્ટ પહેર્યો હોય, કોઈ આજુબાજુમાં પહેર્યો હોય, એનો શર્ટ બટ કાઢીને આમ કરવું અને એકાદી ટ્રેનને રોકાવું. એ કે માનો કે આજુબાજુમાં લાલ કલરનું કપડું તમને ન જડે તો? એ કે તો હું મારા મામાના દીકરા સુરેશને બોલાવું. ઓલાય મૂંઝાઈ ગઈ કે તમારો મામાનો દીકરો સુરેશ આમે શું કરે? એ કે મારા મામાના દીકરા સુરેશે કોઈ દી 2 ટ્રેન ભટકાતા જોઈ નથી. એ જોવે આનું ક્યાંથી આમાં, કારણ કે ઓલાના જેવા પ્રશ્નો એવાનો જવાબ. હા, મજા આવે. બ્યુટી પાર્લરની 1-2 વાત થઈ એટલે યાદ આવી. હમણાં એક ભાઈ બ્યુટી પાર્લરમાં ગયા, ત્યાં જઈ અને એણે સરસ મજાનું એક ગિફ્ટ બોક્સ લાલ પીળા રંગીન કાગળમાં વીટીને બ્યુટી પાર્લરની જે સંચાલિકા બેન હતા એને આપ્યું અને એમ કીધું કે મેડમ તમારે ત્યાં હજી થોડાક દિવસ પહેલાં આ તારીખે જે બ્રાઇડલ મેકઅપ કરાવવા માટે આવેલા એક કસ્ટમર, એ મારા મિસિસ હતા, મારા મેરેજ એની સાથે થયા, એટલે એ લગ્નનું બધું બ્યુટી પાર્લરનું કામ તમારે ત્યાં કરાવ્યું, એટલે મારે તમને આ ગિફ્ટ આપી છે. ઓલા બેન કે એવી કોઈ ફોર્માલિટીની જરૂર નથી, એનો જે ચાર્જ થતો હતો એ તો અમે લઈ લીધો છે, તમારે આવું કાંઈ કરવાની જરૂર નથી. ભાઈ કે નહીં નહીં તમે રાખો, હું તમને પ્રેમથી આપું છું, તમે રાખો. એટલે એ બેન કે કાંઈ વાંધો નહીં, લાવો. એણે લઈ લીધું. એ કે ખોલો, અહીંયા ને અહીંયા જ ખોલો. એટલે રંગીન કાગળિયા ઉખાડ્યા, બોક્સ ખુલ્યું, અંદરથી નાનું બીજું બોક્સ નીકળ્યું. એ ખોલ્યું, અંદરથી ત્રીજું બોક્સ નીકળ્યું. એ ખુલ્યું તો અંદરથી iPhone 13+ મોબાઈલનું બોક્સ નીકળ્યું. ત્યાં તો એ બેનને આમ આંખું પોળી થઈ ગઈ કે ઓહો આટલી બધી મોંઘી ગિફ્ટ ન હોય ભાઈ. એ બેન ઓલા ભાઈ કે નહીં તમે એ રાખો જ અને ખોલો. એટલે એ બોક્સ ખોલ્યું, ત્યાં તો અંદરથી નીકળ્યો Nokia 3315. પછી ભાઈએ કીધું કે બેન કેવો ઝટકો લાગ્યો? એ કે આવું કઈ હોય? એ કે આ ઝટકો મને લાગ્યો હતો. જેવો મેકઅપ ઘેરે ઉતરો ને પછી આવા ઝટકા અમે ખાધા એટલે દેવા આવ્યો. હા, અમુક આમનામ હલવાઈ જાય. બોલો, મેકઅપ એક ભિખારી માગણ ભિક્ષુક છે ને, એ બ્યુટી પાર્લરની બહાર રોજ બેહે. એ કેટલાય દિવસ બેઠા પછી એક ભાઈને કહેતો હતો, એ કે આમાં મેં એક વસ્તુ માર્કિંગ કરી. બોલો કે શું? એ કે જે અંદર જાય છે ને એ કોઈ બહાર આવતું જ નથી. હા, એમ્બેસેડર ગાડી ઓડી થઈને આવે છે, ઓળખાય જ નહીં. હવે એનું શું કરવું? એટલે બ્યુટી પાર્લરની તો મજા છે. હા, એક બેન ગયા હતા તે એણે પૂછ્યું બ્યુટી પાર્લર સંચાલિકાને, એ કે હે બેન મારે આ ચહેરા ઉપર થોડી થોડી જે કરચલીઓ છે એ નીકળી જાય? એ કે નીકળી જાય. કે થોડા થોડા ક્યાંક ક્યાંક ડાઘ છે કે એ નીકળી જાય, થોડી થોડીક સ્કીન આમ, કે એ બધું થઈ જાય, રૂપિયા 10,000 થાય. ઓલા બેન કે કાંઈ સસ્તો રસ્તો ખરો? ઓલા બેન કે લાજ કાઢવાનું શરૂ કરી દો. આ મફત છે, કોઈ ખર્ચો જ નથી. હું પણ વ્યવસાય પ્રાથમિક શાળામાં શિક્ષક છું. અમારે ક્યાંય ગોતવા નથી જવા પડતા. એવી એવી અઘરી આઈટમ હોય અમારી પાસે. અને અમે તો કાયમ માટે કહી કે છોકરાઓ તો છે ને પરમાત્માની પૂરી કૃપા હોય તો હારા થાય, નકર થાય અવેડાના ડાટા કાઢી નાખે એવા. હા, અને કાયમ કહી છે કે છોકરા આરામના નહીં કોઈ કામના, ફૂટી બદામના એને મોકલો આમના તો નીકળે આમના. ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મસરકા મારતા, માગ્યા ગોદડે રાત્યું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાંકતા. ઘણું સમજાવો ને તોય ભડના દીકરા હિંમત નો હારતા.
અમુક અમુક હિંમત હારે જ નહીં, બોલો એવા હોય આપણને એમ થાય કે ક્યાં શીખી આવતા હશે. હમણાં બગીચામાં બે પતિ પત્ની હાલ્યા જતા હતા, કપલ, કાયદેસરનું કપલ. હા, ઈ ભાઈ એના જ પતિ હતા ને ઈ બેન એના જ પત્ની હતા. ઈ બે હાલ્યા જતા હતા. હાલનો સમય ને એક 10-12 વર્ષનો ટાબરિયો એની સામે આવીને કે અંકલ અંકલ, ઓલા ભાઈને એમ કે શું કે છે? એ કે અંકલ અંકલ. ઓલા ભાઈ કે બોલ બોલ બેટા. અને પછી આણે બોમ્બ ફોડ્યો. એ કે અંકલ કાલે તમારી જોડે જે આંટી હતા ને બહુ મસ્ત હતા. આટલું કઈ ને ઈ તો વયો ગયો, અંકલ ને ગોટે ચડાવી દીધા. બોલો હા, એટલે છોકરા બહુ અઘરા છે ભલામણ. હા, બગીચામાં તો બહુ મજા, બગીચામાંથી બહુ વાતું મળે. બોલો હા, હમણાં વાત થઈ, પ્રેમિકા બે બેઠા હતા બગીચામાં, વાહે એક કાકા બેઠા હતા મોટી ઉંમરના. એટલે ઓલો છોકરો ને છોકરી, હવે એની તો વાતું આપણને ખબર જ છે કેવી હોય. છોકરો ઘડીક વાર થાય ને તો છોકરીને કે તું બહુ હોટ છો. તે છોકરી વળી ઘડીક થઈને તો છોકરાને કે તું બહુ કુલ છો. આ કે હોટ છો, ઓલો કે કુલ છો. આ કે હોટ છો, એ કે કુલ છો. બાપાનું મગજ ગયો. એ કે તમે બે એક કામ કરો, લગ્ન કરી લો, તમારા ઘરે છોકરા થાય ને 9 શેકા થાય. આનું શું કરવું? હા, ખરેખર અઘરા હોય છોકરા. બોલો હા, એક છોકરાને તો એને મમ્મી ખીજાતા હતા, ઊભી બજારે ચડ્યા હતા. મોર છોકરો વાહે એને મમ્મી ધબ્બા મારતા જાય વાહામાં. મોર છોકરો દોડતો જાય વાહે એને મમ્મી દોડતા જાય. એને મમ્મી છોકરાને ખીજાતા જતા હતી કે સુધરી જા, સુધરી જા, નકર તારા બાપા જેવી હાલત થાય. છોકરો કે નો થાય, કોઈ દી નો થાય. એ કે પણ હું કામ નો થાય? કે હું લગ્ન કરું તો ને. મૂલી જોતો હોય ને એટલે ઘરમાં કન્ડિશન. હા, એક છોકરાએ પૂછ્યું તું, એને પપ્પા એને ખીજાતા હતા. એ કે બેટા ભણવામાં ધ્યાન રાખો, સારું ભણો, વ્યવસ્થિત તમે આગળ વધો તો. એ કે તો શું થાય છોકરો? એ કે તો કાંઈક ભણેલી ગણેલી સારી સુંદર સુશીલ કન્યા મળે. છોકરાએ હળુબદેન કીધું, એ કે આવી સ્કીમ તમારા વખતમાં નહોતી? બહુ ધ્યાન રાખવું પડે વાતું કરવામાં છોકરા. એક ઘરે તો બેન પાસે એક સફરજન હતું, એપલ, એક જ, છોકરા 3. હવે 3 છોકરામાં મોટો કે હું ખાવ, વચલો કે હું ખાવ, નાનો કે હું ખાવ. 3 ઝઘડ્યા. એટલે મમ્મી કીધું ગુબારે જાઓ, લાઈનસર ઉભારે જાઓ 3, હાલો, કોઈ કાંઈ બોલતા નહીં. પછી એને મમ્મીએ શરૂ કર્યું, જો એ કે આ સફરજન એને મળશે જે હું કહું એમ કરે, જે મારી વાત માને, મારી કોઈ વાત ટાળે નહીં. તો સૌથી નાનો છોકરો બોલ્યો હાલો હાલો, એ કે બાર રમાઈ પપ્પા હાટું છે. આ આપણને મળવાનું જ નથી, ખોટો ટાઈમ બગાડી.